નમસ્કાર દોસ્તો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે ઉમંગ એપ દ્વારા તમે ઈપીએફ બેલેન્સ કઈ રીતે ચેક કરી શકો છો, અથવા તમે એકાઉન્ટ નવું ઈપીએફમાં માટે ઉમંગમાં કઈ રીતે બનાવી શકો। તો ઉમંગ એપ તમે ડાઉનલોડ કરી છે અને ઉમંગ એકાઉન્ટ તમારે એકાઉન્ટ બનાવે છે। તો સૌપ્રથમ તમારે મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં લિંક છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે। મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। મોબાઈલ નંબર જે પણ તમારો ચાલુ છે તમે નાખીને રહેશે। ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે રજિસ્ટર મોબાઈલ જે તમે નાખ્યું છે એના પર એક ઓટીપી આવશે। ઓટીપી આવવા થોડોક સમય લાગી શકે છે। ઓટીપી નાખ્યા બાદ તમારે અહીંયા ફૂલ નેમ લખવાનું રહેશે, નીચે બર્થ ડેટ આવશે, જે પણ આધાર કાર્ડમાં નામ છે તેવું તમારે નાખી દેવાનું રહેશે। આધાર કાર્ડમાં જેવું નામ છે તે નાખ્યા બાદ નીચે તમારે બર્થ ડેટ નાખવાની રહેશે। જે પણ ડિટેલ્સ તમારે માંગે છે તમારે નાખી દેવાની રહેશે। અહીં મેં બ્લડ કરી છે કેમ કે પ્રાઇવસી માટે। મેલ કરવાનું રહેશે, ફિમેલ તો ફિમેલ, જે પણ ડિટેલ માંગી છે ત્યારબાદ નીચે તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે। આઈડી અને પાસવર્ડ તમારે જાતે બનાવવાનો રહેશે નવો, તે પણ તમારે યાદ રાખવાનું। જ્યાં તમે એકાઉન્ટ ખુલ્લો છે ત્યાં માંગી શકે છે, ત્યાં તમારે અલાઉ કરવાનું રહેશે। આ રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તમારે લોકેશન ચાલુ રાખવાનું રહેશે। અહીંયા તમારે સર્ચમાં ઈપીએફઓ લખવાનું રહેશે। જેવું તમે ઈપીએફઓ લખશો એટલે વ્યૂ પાસબુક પર ક્લિક કરીને જે પણ તમારો યુએન નંબર છે તમારે નાખી દેવાનો રહેશે। તમારો યુએન નંબર છે જે તમે નાખ્યા બાદ તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને ઉમંગમાંથી જોવા મળશે ઈપીએફઓ બેલેન્સ તમને જોવા મળી જશે। પેન્શન જે પણ તમારું પાસબુક છે જે પણ કોન્ટેક્ટ કરો છો અહીંયાથી જોઈ શકો છો। તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો। આવા વિડીયો આ યુટ્યુબ ચેનલ મળી જશે। તમે નવા હો તો યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો। જય હિન્દ।